છે અને એમાં કીધું છે કે પાપનું મૂળ શું છે। એક જગ્યાએ એક ઋષિ બેઠા છે અને એમને એક ભૂદેવ જે બહુ જ અતિ જ્ઞાની છે ને એમને અભિમાન છે કે આહા મારા જેવું તો કોઈ નહીં। આમ લાંબી શિખા છે, ત્રિપુંડ દાણ્યું છે ને રુદ્રાક્ષની માળાઓ પહેરી છે, ધોતી પહેરી છે અને એમણે એક મહંતને મહાન આત્માને આવીને આશ્રમમાં પૂછ્યું કે ભગવાન ભૂદેવ પાપનું મૂળ શું। ઘણા ભૂદેવ એવા હોય કે જેમને એમ અભિમાન હોય કે હું ભૂદેવ હું મારા જેવું તો કોઈ ના જાણી શકે એમ। આ ભૂદેવે મહાત્માને પૂછ્યું છે કે પાપનું મૂળ શું, સાંભળજો ધ્યાનથી। અને ત્યારે પેલા મહાત્માએ કીધું છે કે કામ કરો, આજે ગામની બહાર જઈને, જ્યાં ગામની બહાર એકાદું નાનકડું ઘર દેખાય કે કોઈ દેખાય વ્યક્તિ મળે ને તેમના ઘરે જઈને ભિક્ષા માંગી લો। આ પેલા ભૂદેવ છે એ હાથમાં માળાનો જયકાર કરતા કરતા, જાપ કરતા કરતા ને એમની લાંબી ચોટલી સાથે, શિખા સાથે પોતે પધાર્યા છે ગામને પાદરે આવીને જોયું છે કે એક સુંદર ઘર છે અને સુંદર ઘરની બહાર દરવાજા પર ઉભા રહીને એમણે કીધું છે કે ભિક્ષાન દેહી મૈયા। શાના માટે આવ્યા છે? જવાબ લેવા માટે કે પાપનું મૂળ શું છે, આજે પાપ થઈ રહ્યા છે એના મૂળમાં શું છે। અને ધીરેથી ત્યાં એમણે ભિક્ષા માંગી છે, ત્યાં સામેથી એક રૂમ ઝૂમ છન છન કરતી એક સુંદર સ્ત્રી, 16 કળાના શણગાર સજ્યા છે, માથામાં ગજરાઓ નાખ્યા છે અને હોઠોને લાલ કલરનો રંગ લગાવ્યો છે, મોટો તિલક કર્યો છે અને અસંખ્ય ઘરેણાઓથી એ લદાયેલી છે। અને એવી સ્ત્રી મધુર હાસ્ય વેરતી આવીને દરવાજો ખોલ્યો છે અને પંડિતજીને, બ્રાહ્મણને, ભૂદેવને નમસ્કાર કર્યા છે અને બોલ્યા છે કે ભૂદેવ બોલો, આપની શું ઈચ્છા છે, હું શું સેવા કરું। ભૂદેવને એનો અંગ ભંગ જોઈને એકવાર વિચાર આવ્યો કે આ જગ્યા કદાચ ખોટી છે। ભૂદેવે પૂછ્યું કે માં ભિક્ષા દો। પેલી સ્ત્રીએ કીધું, સુંદરીએ ભિક્ષા તો દઉં પણ પ્રભુ ઘરમાં પ્રવેશ કરીને તમે બેસો, આસન લો, તમને ભિક્ષા આપો, જમાડું તમને 56 ભોગ। ભૂદેવે પૂછ્યું કે ઘરમાં ભિક્ષા લેવા હું આવું તો ખરું, પણ તમારી જ્ઞાતિ કઈ છે તે તમે મને જણાવો। અને પેલી બહેને કીધું, જ્ઞાતિનું મને ખબર નથી, પણ હું કર્મે અને ધંધાએ ગણિકા છું, વેશ્યા છું। પેલી સ્ત્રીએ પોતાની ઓળખાણ આપી છે અને ભૂદેવે પોતાનો હાથ પાછો લીધો છે અને પાછા વળવા વિચાર કરી રહ્યા છે। ત્યાં પેલી બેને કીધું છે, પેલી સુંદરીએ કીધું છે, ગણિકાએ કીધું છે કે મહારાજ થોડી વાર માટે થોભી જાઓ, મારી વાત સાંભળો, તમને હું ભિક્ષા આપું પણ હું ગણિકા છું અને જો તમને ખપતી હોય તો ભિક્ષા આપું। મહારાજે કીધું મારે ભિક્ષા ન જોઈએ, હું ભૂદેવ છું, ત્રિકાળ સંધ્યા કરું છું, હું અભડાઈ જાઉં, તારા ઘરે હું પગ ના મૂકું, તારા ઘરનો પાણીનો છાંટો ન લઉં। ગણિકાએ 2 હાથ જોડીને સુંદર હાસ્ય કરીને કીધું છે, પ્રભુ હા હું સમજી શકું છું, તમારો ધર્મ અલગ છે, મારો ધર્મ અલગ છે, પણ જો તમે મારા ઘરે ભિક્ષા લો ને મહારાજ, તો હું તમને 100 સોનામોર દાનમાં આપું। મહારાજે વિચાર કર્યો, 100 સોનામોર મળતી હોય તો ભિક્ષા લેવામાં મને ખબર છે, બીજા કોને ખબર છે। મહારાજે ઘરમાં પ્રવેશ કર્યો। ત્રિકાળ સંધ્યા કરનાર ભૂદેવ ભૂલા પડ્યા। એટલે કહેવાય કે ચહેરા પર ચહેરો હોય છે લોકોને, હા સમય આવે ને ત્યારે ચહેરો નીકળી જાય, અસલી ચહેરો પ્રગટ થાય। ભૂદેવ અંદર ગયા, ગણિકાએ ભોજન તો આપ્યું, ભોજન પીરસ્યું ને પછી એમણે એમ કીધું કે મહારાજ તમે પધાર્યા, મને બહુ આનંદ છે, મારા અહોભાગ્ય કે ભૂદેવ આજે મારા ઘરે ભિક્ષા લે છે અને હું જ એમને ભોજન કરાવી રહી છું, પણ મારી એક ઈચ્છા છે, જો પ્રભુ તમે હા પાડો ને તો મારે આટલું કરવું છે। ભૂદેવે કીધું કે બોલો બેન, બોલો દેવી, શું ઈચ્છા છે।
એટલે પેલી ગણિકા બેને કીધું હસતા હસતા, એમની પાસે બેસીને વીંજળો નાખતા નાખતા કે ભૂદેવ, જો તમારી ઈચ્છા હોય ને તો મારે એક કોળિયો લાપસીનો મારે તમને મારા હાથે જમાડવા છે. ભૂદેવને પાછી ત્રીજી આંખ ખુલી ગઈ. અરે અધમ, તું મને ભ્રષ્ટ કરવા માંગે છે, મારો ધર્મ ખરાબ થાય, તું મને જમાડશે? સુંદરીએ પાછા હાથ જોડ્યા અને પછી પાછી વિનંતી કરી, મહારાજ ગુસ્સે ના થશો, મારી વાત તો પૂરી સાંભળો. જો તમે મારા હાથે એક કોળિયો ખાઓ ને મહારાજ, તો હું તમને આ હીરા મોતી જડેલી એક પોટલી છે ને એ દાનમાં આપું. ભૂદેવને વિચાર આવ્યો કે એક જ કોળિયો ખાવાનો છે ને, જઈને ગંગાજીમાં ડૂબકી મારી દઈશ, પવિત્ર થઈ જઈશ. અને ખબર કોને પડશે? આ ગણિકાને ને મને. અને હું ક્યાં કહેવા જઈશ? હું તો નહીં કહું કોઈને. હા, અમુક પાપ એવા હોય કે જે આપણે જ જાણતા હોય, પણ એ ના ખબર હોય કે ઉપરવાળાની નજર તો લાઈવ ટેલિકાસ્ટ ચાલતું છે ભાઈ. ત્યાં તો કઈ તારે છુપાવવાની કઈ જરૂર નથી. એટલે જ મેં પહેલા દિવસે કીધું હતું કે તમે જે પણ કર્યું છે ને સ્વીકાર કરી લેવાનો. થઈ ગયું, બીજી વાર નહીં થાય. થઈ ગયું મારાથી. માણસ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ એક વાર થાય, બે વાર થાય, પછી ભૂલ કર્યા કરો ને તો પછી એ માફ ના કરે. પછી કે તું તારે ભોગવજે, જા. આ ગણિકાએ પાછી રત્નોની પોટલી મહારાજના ખોળામાં મૂકી છે અને પોતાના હસ્તથી એમને કોળિયો ભરાવ્યો છે. મહારાજ જમ્યા છે. જમ્યા પછી મહારાજ ઊભા થયા છે અને પોતાની જોડી લીધી છે, દરવાજા તરફ, દ્વાર તરફ આગળ ચાલ્યા છે અને આમ પટાક પટાક એમની પાદુકાનો અવાજ આવ્યો છે. એટલે પેલી સુંદરી પાછી આવી છે. આવતી દોડી આવીને એને દરવાજા વચ્ચે હાથ રાખીને કીધું છે, મહારાજ મારી એક બીજી વાત છે, એક વાત સાંભળો, મારી અરજી છે. મહારાજ વળી વિચાર કરે કે હવે શું અરજી હશે, અને બીજી બાજુ અંદર એક વિચાર આવે કે આ બે વસ્તુ આપી છે, આની પાછળ હજુ શું શું હશે, શું શું મળશે. ભૂદેવ હોય ને એની આંખોમાં ઝેર હોય. અમે બ્રાહ્મણો બધા આંખોમાં ઝેર રાખીએ કે આ ભૂદેવ પૂજા કરાવે છે, એમને રોજ રોજ 500 રૂપિયાની દક્ષિણા આપે છે. હું અહીંયા વાતા આટલી બધી કરું છું, મને કોઈ 500ની દક્ષિણા આપે છે. આવી ઈર્ષાઓ થાય ભૂદેવોને, બ્રાહ્મણોને. પણ એ ભૂદેવ સાચા નહીં. એ જન્મે ભૂદેવ, કર્મે ભૂદેવ નહીં એવા. અહીંયા બેને રસ્તો રોક્યો સુંદરીએ અને કીધું અંગ ભંગ કરીને કે ભૂદેવ તમે રોકાવ ને, આજની રાત જો મારા ઘરે રોકાવ ને તો સુંદર નૃત્ય કરીને તમને આનંદ કરાવીશ. તમે આજની રાત મારા ઘરે રોકાઈ જાઓ ને, તમે મારા મહેમાન બનો ને. અરે આટલી હિંમત તારી! ગામમાં ખબર પડશે કે ભૂદેવ ગણિકાના ઘરે રાત રોકાણા છે, શું થશે? ગણિકાએ કીધું આ ગામની બહારની જગ્યા છે, આમાં આ જગ્યા પર વધારે કોઈ આવતું જતું નથી, અહીંયા કોઈ ચહેલ પહેલ રહેતી નથી, એટલે કોઈને ખબર નહીં પડે મહારાજ, હું કોઈને કહીશ નહીં. ના ના, મારે મારા ઘરે જવાનો સંધ્યાનો સમય થયો છે. ત્યાં જ પેલી ગણિકાએ અંગ ભંગ કરતા પોતાની કેડ પર જે એક પોટલી બાંધેલી હતી તે કાઢી અને પોટલી કાઢીને કીધું કે મહારાજ આમાં છે ને એવા હીરા મોતી ને રત્નો છે, પોખરાજ છે, એવા છે કે અમૂલ્ય છે. આ મારા વારસામાં મને મળ્યા છે, મહારાજ તરફથી, આપણા રાજા તરફથી. અને રાજા તરફથી જે મને મળ્યું છે ને એ બધું જ આ પોટલીની બીજી 10 પોટલી પણ આવી અમૂલ્ય રત્નોની હું તમને આપીશ જો તમે મારા ઘરે રાત રોકાઈ જાવ તો. મહારાજે તરત જ યુ ટર્ન લીધો ને ગાદી પર બેસી ગયા. હા, બીજે દિવસે સવાર પડી, મહારાજ ત્યાંથી વિદાય થઈને આવ્યા, મહાત્માની પાસે આવ્યા અને મહાત્માને કીધું કે તમે મને કીધું તું કે ત્યાં જજો, ભિક્ષા લેજો. મેં ભિક્ષા લીધી છે ને, હું આવી ગયો છું. તો કીધું કે તમે કેવી રીતે ભિક્ષા લીધી, બધી વાત થઈ. મહાત્માએ એ વાત કઢાવી પેલા ભૂદેવ પાસેથી. ભૂદેવે શરમાતા, સંકોચાતા, બીતા, ગભરાતા વાત કરી અને પછી મહાત્મા ખડખડાટ હસી પડ્યા અને કીધું કે તને ખબર પડી કે પાપનું મૂળ ક્યાં છે? હા, તું આટલો જ્ઞાની છે, 3 કાળની સંધ્યા કરે છે, તને ખબર પડી કે પાપનું મૂળ ક્યાં છે? પાપનું મૂળ છે લોભ. લોભ. હા, આટલું મળ્યું છે ને થોડું હજુ મળે, આટલું મળ્યું છે ને થોડું હજુ મળે. એક ખેતર છે ને 2 થાય, 2 ખેતરના 4 થાય. થવું જોઈએ, કરવું જોઈએ.
પણ વિવેક બુદ્ધિથી ભગવાનને આપણાને વિવેક આપ્યો છે. પશુ પક્ષીને વિવેક ને વિચાર ને મગજ નથી આપ્યું, એટલે બિચારા ગમે ત્યાં રખડે છે, ગમે ત્યાં ચાટ્યા કરે, ફર્યા કરે, ખાધા કરે, રખડ્યા કરે. આપણાને ભગવાને વિવેક આપ્યો છે, સદબુદ્ધિ આપી છે, અને છતાં જો આપણે વિવેકનો ઉપયોગ ન કરીએ ને કે આ સારું ને આ ખોટું, એ પણ આપણા પોતાના માટે પણ વિવેક ના રાખીએ ને, તો આપણે પૂંછડા વિનાના પશુ, શિંગડા વગરના પશુ છીએ. આપણામાં ને એ પશુમાં, એ ડુક્કરમાં, એ કૂતરાઓમાં કોઈ જ ફરક નથી. આપણે 2 પગાળા છીએ, એ 4 પગાળા છે.